જે હવે પાઇપ લઈને અહીંયા મૂકી દો નાકામાં જઈને એમાં જવા દો વારી લો હાલો મૂકી દો હાલો હા કેવી ઘરે જો તડકો છે ને બપોર વચ્ચેનો સમય છે તો કેવો વાળીએ પવન ને ઠંડુ છે જો પાણી આવી ગયું રેડી હવે બધું પાઈ દેજો બેટા હું હવે આવે છે જ નહીં તમને પૂછે જ નહીં હો તમારે જ કરવાનું છે બધું એ તો ડ્રીપનું પાણી હોય ને જાતું હોય રેડી હવે આમ જો આ નાકા આડા કરતા આવડશે ને એ જો ઓલું વારશું એટલે પાણી અહીંયા આવશે અહીં પી જાય પછી આ વારજો આ પી જાય પછી ઓલું વારજો મથવાનું જ છે એમાં કાંઈ મૂંઝાવાનું નથી હો હાલો ઓલું સાફ કરી નાખો હાલો એનું ફિલ્ટર હો છે કાકરી કુચા ના બધું આવ્યું હોય ને છે ને ધોવું પડ્યું પેલા આ ચડાવી દેવાનું થઈ ગયું આમાં ગરાય ના રાખવાનું રેડી હવે શું કરવાનું નાખી દે નાખે પેટાવ વ્યવસ્થિત રેડી થઈ ગયું રેડી જો આખું મળી છોકરાઓ ખાવી આવ્યો થોડા એક હાથે લીકેરી બધું ઇવનિંગ દેખાય કાચે છે हाथ तो गंदा है जीवड़ा वाला તો કેટલી મસ્ત લાગે છે વિશ્વા બહુ મીઠી છે પૂડા એ ખાતી હોય ને કેરી એની મીઠાશ અલગ જ હોય પૂડો છે ને એને સેન્સ હોય એ ગોતે જ એવી નબળી કેરી ખાય જ નહીં પૂડો હોય જીસનું જેવો એટલે જીસ લાવો મસ્ત કેરી છે આખું આ મીઠી કેવી છે બહુ મીઠી છે કેવી મીઠી પણ એમ મધ જેવી મીઠી એટલે મધમાખીઓ છે ને આખું ટાઈમે આવે બે આંબાની છે ખબર આંબાની જ છે કાલે એક પડી હતી ને આજ બે પડી હતી क्या बनी है ओला हमसे नींबू को भर जाएगा आ वालो सीहा શાકભાજી પાવાનો કોન્ટ્રાક્ટ એને જ આપ્યો છે જીસુ નળિયું મૂકનો નકર આવડો એટલે હણ સાઈડ સુકાઈ જાય જીસુ ત્યાં શું કરે તું પણ નો હોય અહીંયા છે હાલ હવે આપણે ઓલા મુંડો કાઢી આવી બેટા 2-3 મુંડા છે
અહીંયા કેમ ચડ્યો તો એમ ના હાલ 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 નીચે ઉતર આમાં કંઈક પડે ને હાથ પગ ભાંગશે તું પડ્યો જ નહીં કોઈ દી ફાઇનલ છે ના પડું તો નાનાથી છૂટો કરી રાખ્યો ને એટલે તારા હાથના મસલ્સ છે ને એ મસ્ત થઈ ગયા છે હાલો હવે હાલો ઓલા આપણે સાધનો લઈ આવી બેટા અને ઊંડાને જો આમાં છે લઈ લે હા એ લઈ લે કુવાડી લઈ લે બેટા બીજું લઈ લો એક દાંતડી લઈ લે રેડી છે હવે કઈ લેવાનું આ એક ચીપક્યો મેં લઈ લીધો દાંતડું લીધું બેટા રેડી હાલો પાણી આવ્યું ને પાણી ને છે ને આપણે આમ ભારી રાખશું આગળ પેલા જવા દઈએ વાહેથી હાલો 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 મુંડો ક્યાં હતો બેટા આમ કેક હતો આને બંધ કરી દઈએ અહીંયા ક્યાં હતો એક મુંડો આમ કેક હતો ઓલી હાઈટમાં નહોતો ને બેટા અહીંયા પાણી જો છે હેલ્પ જાય જઈશું હજી છોડો નથી ને આમાં હાલો એક મળ્યો ને બીજાને અમારે કઈ ખબર નહીં બીજા ઢગલો છે પોતે જો રહ્યો અહીંયા જો આવો ઢગલો હોય ને જીસનો આ સોલ આ લાકડાનો સોલ છે એ આમાંથી નીકળ્યો જો આમાં ક્યાંકથી અહીંયાથી આ પીડ્યો છે ને ગુરુત્વાકર્ષણ પ્રમાણે જોવાનું ક્યાં પીડ્યો અહીંથી એટલે જો અહીંથી આવ્યો છે અહીંથી બરાબર અને ઓઈલો છે ને બેટા આ એ અહીંથી આવ્યો છે જો અહીંથી રેડી એટલે એક અહીંયા છે આ અને એક અહીંયા છે પેલા આ કાઢીએ આપણે રેડી જો આમાં શું હોય મિત્રો વિડીયો ચાલુ છે આંબો હોય ને આંબો એમાં એક ફૂદું આવે ફૂદડું અહીંયા એના ઈંડા મૂકે ને એટલે એમાંથી એક મૂંડો એક જીવડું થાય એ જીવડું આમ હોય નાનું લગભગ મોટામાં મોટું 1.5 ઇંચનું હોય 1.5 ઇંચનું વધીને પણ આખા આંબાને ફૂંકવી મારે જીસનું જોઈએ થડે હોય ને થડે તો આખો આંબો સુકાઈ જાય આયા હોય ને તો આખી આ ડાળ સુકાઈ જાય હવે હું કાઢું છું કેવો હોય આપણે જાવ ખાધેલું છે જોયું આમાંથી ઓલો કાઢતો જાય શું કહેવાય લાકડાનો સોલ કાઢતો જાય આમાં આવી ગયો અંદર આમાં નથી પણ આમાં છે આ જૂનો છે સોલ ચાલે બેટા લાવ તો બેટા ડિસમિસ આમાં ગયો છે અહીંથી અંદર કઠણ લાકડા વહી ગયું ત્યાંથી કાઢવો મુશ્કેલ હવે બની શકે આ ઓલી બાજુ વહી ગયો હોય સમજાણું જીશું હાલે જઈતી હવે આ બાજુ વહી જઈશું આગળ નીકળશે અહીંયા બોલતો છે ટૂંકમાં આપણે મકાન બનાવીએ ને એ મેં મકાન બનાવ્યું છે લગભગ નહીં નીકળે હવે આમાં આપણે દવા નાખવી પડે બીજું કાંઈ ન થાય દવા લેવા જવી પડે અહીંયા વાડીએ છે આપણે શેડમાં હવે અંદર વહી ગયો લાકડામાં હાલો દવા લેવા જાવી જો આને શું કરવાનું જીસણું દવા મારે આને છૂટું કરી નાખવાનું જો આમ શું કામે હવે અહીં પડશે ને નવું પડે ને દવા નાખ્યા પછી જો નવું પડે તો સમજવાનું કે આમાં ગુંડાભાઈ છે જો આ દવા લઈ આવ્યો છું લોરો આને શું કરવાનું આમાં નાખીને
જો અહીંયા છે ને આ દવાનું પહેર્યું છે મેં મૂકી દઉં દવા અહીંયા બરાબર આગળ હવે આમાં નાખવું અહીં જોઈ લે જોઈથી અહીં ભેરું નાખું હવે શું કરવાનું એ તમને કહી દઉં હવે છે ને જો આમ જુઓ તમારે દવાને અડવું નથી હો આમાં નાખવાની દવા ખેડૂત હોય ને ખેડૂત એટલે આટલું પાપ કરવું જ પડે સમજાઈ ગયું તને આ ખેડૂતને કરવું જ પડે બેક્ટેરિયા મરી જાય અહીંયા અહીંયા બેટા આ બાજુ થઈ જાય શું ગેસ તો એ દવા અહીંયા નીકળીશ અહીંયા નીકળી ખરી અહીંયા નાખી નીકળે ને એટલી બધી આપણે હજી દવા નાખવી જોઈએ આપણે કાઢો અતિ ઝેરી દવાઓ છે પેસ્ટિસાઇડ દવા છે હાથમાં અડે તો શું થાય પપ્પા હાથ વાર ધોવા પડે એનું બંકર બંધ કર્યું સમજાણું આપણે હજી શું આમાં થોડુંક નાખવું છે સાંભળે આ તો સહેલું છે થોડીક જ નાખવાની આ થઈ ગયું બંધ તો આને છે ને જો ખુલે પાછું અને હેઠે સોલ પડે તો સમજવાનું કે મુંડા રાજ હજી ગયા નથી માણસનું ઓપરેશન કરવાનું હોય ને એવી રીતનું આનું ઓપરેશન થાય ઝાડવાનું ઓપરેશન રેડી બે તમે ઓલા લઈ લીધા બધા સાધનો આ બટકા આપણે વાવી આવી જઈશું ગઠવા વાવવા છે આગળ છે ને કેમ વાવવાનું હોય ખબર જેટલું ધોરિયો જતો હોય ને એમાં માથે પગ મૂકી જોયું ને આપણે જોયું આ તો થોડું હોય ને એટલે આમ હાલે જેને શેરડી બહુ ભાવે એ તો આવી નથી જઈતી હા ખબર નહીં કેમ ના આવી ઓલી આપણે શેરડી કાઢશું ને એ વાવી દેશું બીજી બરાબર ને હવે છે ને દીકરો ખાતર લઈ આવી ખાતર હાલ
આટલું કાલ વાવી દે આ તો વહી ગયું અહીં લગી વાવવાનું ને અહીંથી કાલ વાવીશું અને પાણી પાઈ દેજો કાલ પીલે પાણી પીવું તારે